Audio Jungle. Audio Jungle. તો ચાલો મિત્રો, મમતા ફેમિલી વ્લોગમાં તમારું સ્વાગત છે. કેમ છો બધા મિત્રો? મજામાં થશો. પણ આજે પણ અમે લાખણકા આવી ગયા છીએ કે ક્યાં માટે ખબર કે અમે દેવલબેન ડાભીને મળવા પણ આવી ગયા છીએ કે કેદુના પણ કહેતા હતા કે આવો મમતાબેન, આવો મમતાબેન. તો આજે આપણે દેવલબેન ડાભીની ઘેર આવી ગયા છીએ. દેવલબેન પણ મોટા યુટ્યુબર છે, તો એને આપણે આજે મુલાકાત લઈએ છીએ. તો બધા મિત્રો બના રહેજો મારા વિડીયોમાં. જો દેવલબેન પણ આપણી જેવા બધા ગરીબ માણસ છે અને મકાને જો અમારે છે એવું પણ સાદું મકાન છે. જો જો દેવલબેન છે, તમારા ભાઈ છે. ક્યારેક આવજો બધા દેવલબેન ના ઘરે. દેવલબેન પણ એક પગે અપંગ છે, એટલે દેવલબેન ને આપણે ફોન કરી દેવલબેન આવો, પણ ન આવી શકે કારણ કે એક પગે અપંગ છે દેવલબેન. અને આપણે તો શું છે ભાઈ, ગાડી હોય, ટુ વ્હીલ હોય તો આ કિક મારીને હાલતા. એટલે ક્યારેક મિત્રો તમે બધા દેવલબેન ને મુલાકાત લેવી હોય તો રૂબરૂ તમારે લાખણકા આવવું પડે. અને આપણી જેમ સાજા હોય તો વળી ગમે ત્યારે ભાવનગર આવે, કોઈ પણ જગ્યાએ આવવા જવાનું થતું હોય. એટલે અપંગ છે એટલે દેવલબેનને આવવાનો ટાઈમ ન મળે. અને દેવલબેન પણ આપણા બહુ ગરીબ પરિવારની દીકરી છે અને અમે પણ ગરીબ જ છીએ. તો જુઓ દેવલબેનનું ઘર પણ જુઓ મિત્રો, કાસા હાવ નળિયાનું મકાન છે ને દિવાલું પણ જુઓ. તો જોવો મિત્રો, જેમ અમને સપોર્ટ આપો છો એમ પણ દેવલબેનને સપોર્ટ આપજો. દેવલબેનને પણ અમારા બેન જ છે, બેન તરીકે રાખીએ છીએ. બધા મિત્રો ખાસ કરીને એને પણ ઘણો સપોર્ટ આપજો. હા તો મિત્રો, કદાચ મને સપોર્ટ આપો ન આપો એનો કોઈ વાંધો નથી, પણ આપણે આજે દેવલબેનના ઘરે આવ્યા છીએ. તો દેવલબેનનું ઘર આપણે જોયું, પણ બહુ એટલે બહુ જૂનું મકાન છે. જો મિત્રો, આ દેવલબેનના સાસુમાં છે ને, મમ્મી, તમારા મમ્મી છે ને બેન, આ દેવલબેનના મમ્મી છે. અને આ જો આ મકાન, અને ઉપર નળિયા છે દેશી, અને હાવ કાસું, આમ સિમેન્ટ નહીં વાપરેલી, ગારાના મકાન છે. તો જુઓ મિત્રો, આવું મકાન છે દેવલબેનનું. તો બહુ ગરીબ પરિસ્થિતિ છે દેવલબેનની, અને આપણે પણ ગરીબ જ છીએ, પણ કહેતા નથી ભાઈ. ગરીબને ખબર હોય ભાઈ કે કઈ રીતનું રહેવું, કઈ રીતનું નહીં. કારણ કે મોટા માણસોને તો ઓછી માહિતી હોય કે ભાઈ, મોટા માણસો હોય, પૈસા હોય, એ લોકોને તો ભાઈ મકાન બકાન બધા બનાવી નાખતા હોય સારા. પણ નાના માણસોને મકાન બનાવવું કે કોઈ ફર હોય નહીં ભાઈ, બરોબર, પૈસાની સગવડ ન હોય એટલે આ મકાનમાં આવી રીતનું રહેવું પડે. ચોમાસાની પણ તકલીફ પડે. અહીંયા માંડવો છે જુઓ મિત્રો, અહીંયા માંડવો છે અને ઉપર કાગળ નાખેલો છે મિત્રો. તો અને આપણે હા તો મિત્રો, અમે અહીંયા આવ્યા પણ ગરીબ પરિસ્થિતિ છે, પણ દેવલબેનના અહીંયામાં એવું નથી કે આપણે ગરીબ છીએ. અમે અહીંયા આવ્યા તો દેવલબેને દૂધ મગાવી રાખ્યું, પછી ચા પાઈ, પછી નાસ્તો કરાવ્યા, ગાંઠિયા ખવડાવ્યા, સોડા પીવરાવી, અને એકદમ અમને ફૂલ હાંસવા છે. એટલે દેવલબેનનો જીવ બહુ મોટો છે. તો મિત્રો, ક્યારેક દેવલબેનના વિડીયો ખાસ કરીને મિત્રો તમે જોજો, અને શેર કરજો, લાઈક કરજો, અને સબસ્ક્રાઈબ પણ કરજો દેવલબેનના વિડીયોને. અમારા વિડીયો તો હવે હાલે કે ન હાલે, કારણ કે આપણે તો મહેનત કરીએ છીએ, પણ કરતા રહીશું. પણ આવા નાના માણસો હોય તો તેમની મહેનત વધારે કરજો મારા વાલા. અને આપણે તો શું છે કે ભાઈ, એક પરિવાર છે, પણ દેવલબેનને તો કાંઈ કામે જવાની ઓલું ન હોય, પણ આપણે તો ભાઈ કામે વ્યાજ 500 રૂપિયા કમાઈ આવીએ. પણ દેવલબેન જો અહીંયા બેઠા છે. દેવલબેન જય માતાજી બેન. તો બધા મિત્રો ક્યારેક કોળિયાક બાજુ આવતા હોય તો દેવલબેનની ચોક્કસ મુલાકાત લેજો. અને હું તો દેવલબેનની લાઈવમાં પણ જાઉં છું, અને આજે દેવલબેનના ઘરે પણ સાઈને આવ્યો છું. દેવલબેનના ઘરે મળવા માટે જ આવ્યો છું. અને હા, તો કોળિયાક આવ્યા હતા, તો ત્યાંથી 5-6 કિલોમીટર થાય. તો તમારા બેનને કહો હાલો ને આપણે આજે કોળિયાક આવ્યા છે તો દેવલબેનના ઘરે જઈએ. સાઈન તો આપણે નહીં જઈશું દેવલબેનના ઘરે. તો ક્યારેક આપણે આ બાજુ ભૂલા પડી ગયા હોય તો અવાય આ બાજુ. તો મિત્રો તમે પણ ક્યારેક ચોક્કસ આવો તો ચોક્કસ દેવલબેનના ઘરે ચા પાણી પીવા પધારજો. અને અમે પણ આજે આવ્યા છીએ. તો જુઓ મિત્રો, આ 4 મિનિટનો આપણે વિડીયો થઈ ગયો છે. તો હવે વિડીયોને વિરામ આપશું. અને અહીંયા તમારા બેન પણ બેઠા છે. બધા મિત્રોને જય માતાજી, જય રામાપીર બાપા.
અને આ વ્લોગ તમને સારો લાગે તો લાઈક કરજો, કોમેન્ટ કરજો, અને મેં કીધું એમ દેવલબેનના વિડીયા જોવાનું અને શેર કરવાનું ના ભૂલતા. બરોબર મિત્રો, મારે તો કદાચ ચેનલ હાલે કે ન હાલે એનો કોઈ અફસોસ નથી આપણને, પણ આવા નાના માણસો હોય એમનો તમે ફૂલ સપોર્ટ કરજો અને લાઈક કરજો, કોમેન્ટ કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું પણ ન ભૂલતા. તો જય માતાજી, જય રામાપીર બાપા, આવજો, બાય બાય.